અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવતો ચુકાદો આપતા જ અમેરિકાની માર્કેટમાં તેજી જોવા મળી। શરૂઆતી કારોબારમાં સુસ્તી બાદ યુએસ વોલ સ્ટ્રીટમાં દમદાર તેજી નજરે પડી। અમેરિકાના કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ડાઉ જોન્સ 230 પોઈન્ટ ઉછળીને બંધ થયો, જ્યારે કે નેસ્ડેકમાં પણ 203 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પણ 94 અંકની તેજી સાથે બંધ થયો। અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવતો ચુકાદો આપતા જ અમેરિકાની માર્કેટમાં તેજી જોવા મળી। શરૂઆતી કારોબારમાં સુસ્તી બાદ યુએસ વોલ સ્ટ્રીટમાં દમદાર તેજી નજરે પડી। અમેરિકાના કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ડાઉ જોન્સ 230 પોઈન્ટ ઉછળીને બંધ થયો, જ્યારે કે નેસ્ડેકમાં પણ 203 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પણ 94 અંકની તેજી સાથે બંધ થયો।